જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી બટાકાની સાદી અને ડિઝાઇન કે જાળીવાળી વેફર. અને જો તમારી વેફર લાલ થઈ જતી હોય અને સફેદ ના થતી હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેનાથી તમારી વેફર 100% ખાવામાં એકદમ ક્રન્ચી અને સરસ સફેદ થશે. મિત્રો, આજકાલ વેફર્સ માર્કેટમાં ખૂબ જ મળતી હોય છે, પણ માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી બટાકાની વેફર તમે ખૂબ જ આસાનીથી અને ઓછા ખર્ચામાં ઘરે બનાવી શકો છો. અને મિત્રો, આ વેફર બજાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે અને લાગે છે પણ સરસ. દૂધ જેવી સફેદ અને ટેસ્ટી તૈયાર થઈ છે ને મિત્રો. અને તમે જુઓ તો ખરા, તમે મારી રીતે એકવાર બટાકાની વેફર બનાવશો તો બજારમાંથી તમે ક્યારે નહીં લાવો. અને મિત્રો, અત્યારે બટાકાની વેફર બનાવવાની આ જ સિઝન છે અને બટાકા પણ ખૂબ જ સસ્તા મળે છે. અને બટાકાની વેફર ઘરે બનાવવાની ખૂબ જ ઇઝી છે અને તમે આ વેફર્સને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બટાકાની વેફર્સ તૈયાર કરવા માટે મેં અહીં 5 કિલો બટાકા લીધા છે. એને પાણીથી સારી રીતે ધોઈને લીધા છે, જે ધૂળ ગંદકી લાગી હોય તે નીકળી જાય. જ્યારે પણ તમે માર્કેટમાંથી બટાકા લાવો ત્યારે સારી ક્વોલિટીના હોવા જોઈએ, કેમ કે આપણે બટાકાની વેફર્સ આખા વર્ષ માટે સ્ટોર કરવાના છે. અને આ રીતે થોડા મોટા બટાકા લાવવાના, જેથી આપણી ચિપ્સ સારી પડે. અને બટાકા આપણા કડક હોય તેવા જ પસંદ કરવાના. વેફરના બટાકા જનરલી માર્ચ અને એપ્રિલમાં જ વેફરના બટાકા મળતા હોય છે. તો પહેલાં આપણે બટાકાને પીલરના મદદથી છાલ કાઢતા જઈશું. તો તમે જોઈ શકો છો, આ રીતે આપણે બધા જ બટાકાની છાલ કાઢી લઈશું. અને મિત્રો, તમે જ્યારે પણ વેફર બનાવવાના હોય ત્યારે જ તમારે માર્કેટમાંથી બટાકા લાવીને ઉપયોગ કરવાનો, રાખી નહીં મૂકવાના, નહીં તો તમારા બટાકા નરમ થઈ જશે. અહીં તમારે ફેમિલીના સભ્યની પણ મદદ લઈ શકો છો. આ રીતે આપણે બધા બટાકા એક પાણી ભરેલી તપેલીમાં ઉમેરતા જઈશું. તો હવે એક થાળો લઈશું. હવે એક વેફર પાડવા માટે અહીં સ્લાઇસર લીધું છે. તો બટાકાની વેફર તૈયાર કરવા માટે બટાકાને ઊભો અથવા આડો, તમને જે રીતે ફાવે તે રીતે કરી સ્લાઇસ પાડી શકો છો. તો હવે આપણે સાદી વેફર પાડીશું. તો આ રીતે સ્લાઇસરના મદદથી વેફર પાડતા જઈશું. અને મિત્રો, અહીં તમારે ધ્યાન રાખવાનું છે, વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એ રીતની વેફર પાડવાની છે. અને મિત્રો, તમને એવું લાગે કે સ્લાઇસ કરતાં વચ્ચે વચ્ચે બટાકું ફસી જાય છે તો તમારે આ રીતે થોડું સ્લાઇસર પર પાણી નાખી ચિપ્સ પાડવું. અને આપણે બટાકાની ચિપ્સને તરત જ પાણી ભરેલા વાસણમાં આપણે ઉમેરી લેવાનું છે, જેથી કાળી નહીં પડે. ઘણા લોકો છાલ સાથે પણ વેફર પાડતા હોય છે. તો આ રીતે આપણે બધી જ બટાકાની ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે. અહીં આપણે સાદી વેફરને થોડા વધારે પાણીમાં ઉમેરવાનું છે. ચાલો, તો હવે આપણે વેફર પાડવા માટે બીજું સ્લાઇસર લઈશું અને એનાથી આપણે ડિઝાઇનવાળી અથવા કાણાવાળી વેફર પાડી લઈશું. અને પછી વેફરને આ રીતે પાડવાની છે. તો એકવાર બટાકું સીધું અને એકવાર બટાકું આડું, એ રીતે કરશો એટલે તમારી વેફર પરફેક્ટ પડશે. તો અહીં તમે જુઓ, એકદમ પરફેક્ટ અને જાળીવાળી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે વેફર તૈયાર થઈ જાય એટલે એને આ રીતે એક પાણી ભરેલા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું. મિત્રો, આપણું મેઇન કામ તો અત્યારે સ્ટાર્ટ થાય છે, કેમ કે વેફરને આપણે પાણીથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાની છે. તેના માટે આપણે મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો, કે જેથી બધો જ સ્ટાર્ચ હોય તે નીકળી જાય અને આપણી વેફર છે તો જ આપણી સફેદ બનશે. અને મિત્રો, જ્યાં સુધી ક્લીન પાણી ના થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. અને હાથેથી તમારે આ રીતે ફેરવતા જવાનું, એટલે બધી વેફર છે તે પાણીમાં સરસ સાફ થઈ જશે. એને મિત્રો, આ પ્રોસેસ તમારે 2 થી 3 વાર કરવાની છે, જેથી એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી કરવાનું અને બધો એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જશે. જુઓ મિત્રો, આપણી સાદી વેફર તો રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે કાણાવાળી વેફરને આ રીતે જ પાણીથી સારી રીતે ધોઈ લઈશું. હવે 2 થી 3 વાર ધોયા પછી તમે જોઈ શકો છો,
એકદમ ચોખ્ખું પાણી છે. તો હવે પાણી બદલવાની જરૂર નથી. તો હવે આપણે બટાકાની કાતરીમાં એક નાનો ટુકડો ફટાકડીનો લીધો છે, તે ઉમેરી દઈશું. ફટાકડી ઉમેરવાથી આપણી જે વેફર છે તે એકદમ સફેદ થશે. આ રીતે આપણે પાણીમાં મિક્સ કરી લેવાનું અને પછી એને આપણે ઢાંકીને ઓવરનાઇટ માટે રાખી મૂકીશું. અને મિત્રો, તમને એક ટિપ્સ આપીશ કે રાત્રે જ આ બધું રેડી કરી લેવાનું, તો સવારે આપણને કામમાં સરળતા પડે. આપણે આખી રાત આપણે રાખી મૂકીશું. તો ચાલો સવારે મળીએ. ચાલો, તો હવે આપણે બોઇલ કરી લઈએ. તો હવે એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી થોડું ગરમ થવા દઈશું. પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરી લઈશું. તમારે જો સીંધો મીઠું ઉમેરવું હોય તે પણ ઉમેરી શકો છો. 5 મિનિટમાં પાણી સરસ ગરમ થઈ જશે. પાણી ગરમ થાય પછી આપણે કાણાવાળા વાસણમાં વેફર લઈ આપણે ઉમેરી લઈશું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે વધારે સમય નથી રાખવાની, કેમ કે આપણી જે વેફર છે તે પાતળી છે. તમે જો વધારે સમય રાખશો તો તે ઓવરકુક થઈ જશે અને તૂટી પણ જશે. તો બસ 4 થી 5 મિનિટ જ બોઇલ કરવાની છે અને આ રીતે ચમચાથી થોડું મિક્સ કરી લેવાનું, વધારે નહીં કરવાનું, નહીં તો તૂટી જશે. તો તમે જોઈ શકો છો આપણી વેફર પહેલાં કરતાં થોડી નરમ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને જ્યારે તમે હાથમાં લઈને તોડશો તો તે ઇઝીલી તૂટી જશે. તો મિત્રો, આ જ એની નિશાની છે. આપણી જે વેફર છે તે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક જારો લઈ વેફરને પાણીમાંથી કાઢી લઈશું અને કોઈ પણ કાણાવાળું વાસણ લઈ આ વેફરને એની અંદર મૂકી દઈશું, જેથી એક્સ્ટ્રા પાણી હોય એ બધું નીકળી જશે. હવે આ રીતે જ આપણે બીજો બેચ પણ રેડી કરી લઈશું. અને એમાં મીઠું થોડું ઓછું થઈ ગયું હોય તો ફરીથી આપણે મીઠું એડ કરી લેવાનું અને બટાકાની સ્લાઇસને અંદર ઉમેરી લેવાનું. ચાલો, તો હવે આપણે ડિઝાઇનવાળી વેફરને પણ બોઇલ કરી લઈએ. તો હવે એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થાય પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરી લઈશું અને આપણે ડિઝાઇનવાળી વેફર છે તે ઉમેરી લઈશું. અને મિત્રો, ડિઝાઇનવાળી વેફરને બોઇલ થતાં વધારે સમય નથી લાગતો અને તે 3 થી 4 મિનિટમાં બોઇલ થઈ જશે. અને એક વેફર લઈ નખના મદદથી પ્રેસ કરી લેવાનું, નહીં તો તમારે ખાઈને પણ ચેક કરી લેવાનું, તો પણ ખબર પડી જશે કે આપણી વેફર રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક જારો લઈ વેફરને પાણીમાંથી કાઢી લઈશું અને કોઈ પણ કાણાવાળું વાસણ લઈ આ વેફરને એની અંદર મૂકી દઈશું, જેથી એક્સ્ટ્રા પાણી હોય તે બધું નીકળી જશે. આપણો બીજો બેચ રેડી થાય ત્યાં સુધી આપણે ટેરેસ પર સુકવવા માટે જઈએ. તો આપણે અહીં એક સાડી પાથરી લઈશું. તમે અહીં સાડીની જગ્યા પર પ્લાસ્ટિક પણ લઈ શકો છો. હવે આપણે એક એક કરીને વેફર મૂકતા જઈશું અને એક એક વેફર છૂટી છૂટી મૂકવાની છે. એવું નથી કે વેફરને ફેલાવી દેવાની. એમાં શું થશે, એકની ઉપર એક વેફર હશે ને તો એ બરાબર સુકાશે નહીં. તો મિત્રો, થોડી આમાં મહેનત લાગે. તો તમારે અહીં ઘરના સભ્યોની મદદ લઈ શકો છો. ઘરમાં જો બાળકો હોય ને તો તેમને તો આ કામ ખૂબ જ ગમશે. તો તમારે ફટાફટ આ સ્લાઇસ ફેલાવી દેવાની છે. ચાલો, તો હવે ડિઝાઇનવાળી વેફર પણ એક એક કરીને મૂકતા જઈશું. આપણે આ વેફર તડકામાં મૂકી છે એટલે એક જ દિવસમાં રેડી થઈ જશે. અને હા, તમારે ત્યાં તડકો ના આવતો હોય તો તમે એને ઘરમાં રાખશો ને તો 2 દિવસ લાગશે અને પછી સુકાઈ જાય. પછી તમારે થોડો તડકો આપી દેવાનો, જેથી આખું વર્ષ તમારી વેફર સારી રહેશે. તો જુઓ મિત્રો, આપણી વેફર સુકાઈને એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો થોડી વેફર તમને તળીને પણ બતાવું કે કેટલી સફેદ થઈ છે. તો અહીં મેં પહેલાંથી જ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી આપણે ગેસ સ્લો ટુ મીડિયમ પર રાખીને તળવાનું. વેફર તળાઈ જાય એટલે તરત જ એને કાઢી લેવાની. કેટલી સફેદ વેફર તૈયાર થઈ છે. આ જ રીતે આપણે બીજી વેફર પણ તળી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીં બધી જ વેફર તળી લીધી છે. તો છે ને મિત્રો, વેફર બનાવવાની કેટલી સહેલી અને બજાર કરતાં પણ સસ્તી વેફર ઘરે જ બનીને રેડી થશે. આ રીતે બનાવીને તમે બાળકોને નાસ્તામાં કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. જો તમે લાલ મરચું ખાતા હોય તો થોડું સ્પ્રિંકલ કરી તમે એ રીતે પણ ખાઈ શકો છો અને બધાને ચોક્કસથી ભાવશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં,
જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.